ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો લોકસભા બેઠક પર લીડ વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીની મુલાકાતે। લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત તેજ બની છે। રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારને જીતાડવા માટે તેઓ કામે લાગ્યા છે। રાજ્યના લોકસભા ક્ષેત્રમાં વીઆઈપીઓની પણ અવરજવર વધી છે। નવસારી લોકસભા બેઠકમાં કાર્યકરોને લીડ વધારવાનું ફોર્મ્યુલા આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી પહોંચ્યા હતા, જ્યાં 100 જેટલા કાર્યકરોને ઉમેદવાર CR પાટીલને લીડ વધારવા શું કરવું તેને લઈને મંત્રણા કરી હતી। નવસારી લોકસભા બેઠક કુલ 7 વિધાનસભા મળીને બની છે, જેમાં સુરત જિલ્લાની 4 અને નવસારીની 3 વિધાનસભા બેઠકનો સમાવેશ થયો છે, જેમાં આશરે 21 લાખ જેટલા મતદારો નોંધાયા છે। ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે, ત્યારે ગત ટર્મની 6.5 લાખથી વધુની લીડ આ વખતે કઈ રીતે વધે તેમજ કાર્યકરોનો ઉત્સાહ વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીની મુલાકાતે છે। ત્યારબાદ તેઓ 300 જેટલા જિલ્લાના ઉદ્યોગપતિ, અગ્રણીઓ અને બુદ્ધિજીવી વર્ગ સાથે બેઠક કરશે। मुख्यमंत्री भूपेंद्र पटेल नवसारी जिला की मुलाकाते आव्या हता। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।